ગાઈસ ફાઇનલી ફરીથી અમે આવી ગયા છીએ. અત્યારે આવ્યા છીએ ઘોઘલા બીચ, જે થોડુંક દૂર હતું. તો એકવાર હું બધો ના બાય બાય દી, બાય બાય હોટેલ. તો ગાઈસ કહેવાય ને કે આપણે સવારે કયા બીચે ગયા હતા, નામ ભૂલાઈ જઈશ મને. નાગવા બીચ જઈને આવીને આરામ કરી લીધો છે ને અત્યારે વાગી રહ્યા છે 4:30 નો ટાઈમ થઈ ગયો છે અને ફરીથી આપણે ફ્રેશ થઈને નાહી ધોઈને નીકળી ગયા છીએ. રાજ મને અંદર પૂરી દીધી. તો ચાલો અત્યારે જઈએ ને. અત્યારે કઈ બાજુ જવાનું મેપમાં નાખ્યું છે, જોઈએ ત્યાં લોકેશને જઈને હું તમને બતાવીશ. અને મારા નણંદે તે જો એમને નવા લુકમાં આવી ગયા છે. તો ચાલો હવે આપણે નીકળીએ. 2 દિવસથી આમ જ છીએ. તો ગાઈસ આપણે નેક્સ્ટ લોકેશન પર નીકળી ગયા છે અને જીજાજીની લોકોએ લોકેશન ઓન કરી દીધું છે. આ બાજુનો વ્યૂ અલગ જ છે. કઈ આ બાજુ નથી આવ્યા આપણે, પેલી બાજુ બધા ફરતા હતા, આ બાજુ જઈએ છીએ. અત્યારે અમે અહીંયા નાહિડા ક્રેવ આવ્યા હતા, જ્યાં અત્યારે બંધ છે. જોઈ શકો છો તો અહીંયા તાળું મારેલું છે, ખબર નહીં શું હશે. ગુફામાં એન્ટ્રી બંધ છે. તો કઈ નહીં ગાઈસ, અહીંથી આપણે હવે પાછા નીકળશું. શું થયું, મૂડ ઓફ થઈ ગયો થોડો, કઈ વાંધો નહીં. ખબર નહીં અત્યારે કેમ બંધ હશે એ તો. તો ગાઈસ ફાઇનલી ફરીથી અમે આવી ગયા છીએ. અત્યારે આવ્યા છીએ ઘોઘલા બીચ, જે થોડુંક દૂર હતું. તો એકવાર હું બધો ના તો સુપર બીચ છે, શું વાત છે. અહીંયા પણ રાઇડ્સ ને એવું બધું છે. એકવાર જો અહીં તો કંઈક અલગ જ નજારો છે. અને અહીંયા રાઇડ્સ ને એવું પણ છે. અને અહીંયા મને એક બાઇક પણ બતાવે. આઈ થિંક અહીંયા બાઇક ને એવું પણ હશે. તો કહેવાય ને કે અહીંયા બહુ મસ્ત છે ને. ચાલો જોઈએ આપણે. નાગવા બીચ જેવું જ છે પણ એની કરતાં પણ વધારે સારું લાગે છે. ઓલો કિલ્લો જોવા જાય પેલા જ્યાં થાય પોતાવાળો. તો ગાઈસ ઘોઘલા બીચ ઉપર બહુ મજા આવે. ત્યાં જો ફોટોશૂટ ને એવું કર્યું ને અહીંયા આવીને નવું લોકેશન જોવા મળ્યું છે, જે અત્યારે ટ્રી ટાઈપ છે. તો ત્યાં પણ આપણે ફોટા પાડ્યા. અને અત્યારે સામે કહેવાય ને ઉપર જવાનું પણ લોકેશન છે. તો તેમાં જીજાજી ત્યાં ચડ્યા છે, અમે પણ જોઈ લઈએ. અને રાજને મૂડ નથી એટલે એની રીતે હરે ફરે છે, જે વિડીયોમાં નથી બતાતા. કંઈ વાંધો નહીં, ચાલો આપણે તો જઈએ. ને નીચે ઉતરી ગયા. શું કેમ નીચે આવી ગયા? નથી, ન હશે જવાનું, અલાઉડ નહીં હોય. મસ્ત બેઠવાની જગ્યા મળી ગઈ છે એટલે અમે મસ્ત બેસી ગયા છીએ. અને રાજ અત્યારે બતાવણા ખબર નહીં શું છે એમને, એટલે ગાયબ જ થઈ જાય છે આજે તો. અને અત્યારે અમે કહેવાય ને રાઈડ છે, વિચાર છે કે કરવી કે નહીં, એમ વિચારીએ કે જાશું કે નહીં. એમ લોકેશન કેટલું મસ્ત છે જોયું તો. પાણી જાતું પાણી છે. 2 દિવસ માટે ગાડીને એવું લીધું હતું તો ટાઈમ પૂરો થઈ ગયો છે. અને અત્યારે હવે ગાડીને એવું આપવા માટે આપણે આવી ગયા છે શિવ શક્તિ ટ્રાવેલર્સમાં. તો આજ લાસ્ટ ડે હતો આપણો, ચાવીને એવું આપી દઈએ આપણે આજે. ભૂખ લાગી ગઈ એમ ને? તો બધા અત્યારે જો ફ્રેશ થઈને આજ તો બહુ થાકી ગયા છીએ. હા આવી જાઓ બધા નાસ્તો કરવા. થાકી ગયા બધા. ભૂખ લાગી ગઈ છે, ઘડી ભૂઈ ગયા હતા, ફ્રેશ થઈ ગયા, બધા પાછો નાસ્તો કરીએ છીએ. અને બધા જો બેઠા છે ને ત્યાં ટીવી પણ શરૂ કરી દીધું છે. તો ગાઈસ જો નાસ્તો કરીને બેઠા હતા ને ઘડીક કહેવાય ને શાંતિથી બેઠા કાઢવાના. હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી આવી. અને આજની આપણી લાસ્ટ નાઇટ છે દીવમાં. તો કાલ સવારે 8 વાગ્યાની બસ છે. તો કાલે પાછા હતા એ જ રીતે ઘરે પોતપોતાના કામમાં. શું કેવું? હા એ તો છે, પણ 3 દિવસ તો મજા આવી ને આપણને ફરવાની. તો પછી મોજ પડી ગઈ ને. તો કઈ નહીં, ચાલો હવે આપણે જમી આવીએ. અત્યારે તો આવી ભૂલ જાય તો બહુ થાકી ગયા છીએ.
ફાઇનલી ગાઈસ આજનો જમવાનો આવી ગયો છે ને આજે તો જો બધા થાકી ગયા છે ને આજ બહુ જમવાની ઈચ્છા નથી એટલે બધાએ ઢોસા જ મંગાવ્યા છે જો ચારેય માટે ઢોસા આજે લાસ્ટ ડે છે અને આજે કહેવાય ને એટલી બધી ઈચ્છા નથી તો શાક ને એવું નથી મંગાવ આપણે ઢોસા ખાઈ લઈએ ચાલો બધા ફાઇનલી ગાઈસ મસ્ત જમી ગાડીને બેસી ગયા છે મસ્ત અમારા માટે ખુરશીઓ નાખી દીધી છે તમે આરામ કરીએ થોડીક વાર પછી જઈએ કારણ કે ત્યાં બહુ થાકી ગયા છે આજે અને લાસ્ટ ડે છે એટલે એમ થાય કે થોડીક વાર આટો મારી લઈએ બેસી લઈએ ફરી લઈએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ રાધે રાધે કેમ છો બધા તો આજે છે આપણો દિવસમાં લાસ્ટ ડે અને અત્યારે સવારના વાગી રહ્યા છે 6:30 અને જો આપણે જાગીને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે 8 વાગ્યાની બસ છે એટલે આપણે અત્યારમાં નીકળજો ને થોડો ઘણો નાસ્તો પણ કરવાનો છે અને રાત જો રેડી થાય છે અને આપણે કહેવાય ને બેનને એને ફોન કરી દીધો તો એ લોકો જાગી ગયા છે તો હજી બધું થોડું ઘણું પેકિંગ કરવાનું છે પેકિંગ થઈ ગયું છે ને બધું છે ચાલુ તો અત્યારે સવારના 6:30 નો એટલો મસ્ત વ્યૂ છે મોર્નિંગ ટાઈમનો અને રાત જો તૈયાર થઈ ગયા છે એક તો આ છે ને હાઈટ છે બતાય પણ નહીં અને જો બાય બાય દેવ આઈ મિસ યુ ઘરે જાવ ગમતું તો નથી પણ જાવ પછી 3-4 દિવસ થઈ ગયા છે તો ફાઇનલી ગાઈસ જો બેગ ને આપણે લઈ લીધું છે અને વાગી રહ્યા છે 7 તો હવે આપણે નીકળશું જો આપણે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે લાસ્ટમાં એસી બંધ કરતા જઈએ નહીં તો એમનું એસીનું બિલ વધી જશે બાય બાય દી બાય બાય હોટેલ ગુડ મોર્નિંગ થઈ ગયા તૈયાર કેવું લાગે છે આજ જઈએ પાછા ઘરે કેવું લાગે ખાવું તો પડશે તો કઈ ઈચ્છા નથી જો રીજાજી તૈયાર થાય છે જાવું તો ન ગમે પણ શું કરે જાવું પડે કામ બધાને શરૂ હોય તો નીકળી ગયા છે ને આ લોકોને જાતી વખતે ઠેલાનું વજન વધી ગયો બે થઈને લઈ લે આમાં તો બેગ છે એટલે વાંધો નહીં તો ગાઈસ આજે છે લાસ્ટ એને હવે કંઈ ગમતું નથી એમ થાય છે આ મસ્ત વ્યૂ હવે 3 દિવસ માટે જ હતો શું કેવું રાજ અને બસ સ્ટેન્ડ નજીક જ છે આપણે હોટલ નજીક હતી એટલે આપણે હાલીને જતા રહીએ આ બધા અતરંગી કલરના ઘર જોવા મળ્યા હતા અમારા જીજાજી એમ કહે કે અમારા ઘરે એવો કરાવી નાખો પછી મ્યુઝિયમ બનાવી દેવાનું પછી બધા જોવા આવે ને તમે પૈસા કમાઓ ઘરમાં કેમ છે શું કેવું રાજ સવારમાં ભૂખ લાગે છે એટલે ઘરે નાસ્તો કરવા આવી ગયા છીએ અત્યારે તો આપણે આલુ પરાઠા મંગાવ્યા છે અમારી બસ અમે આવી જ ગઈ છે નાસ્તો ને ઉપર લઈએ તો ગેસ આમ થાય અત્યારે મેં આલુ પરાઠા જ મંગાવી લીધા કારણ કે અમને બધાને આલુ પરાઠા બહુ ભાવે છે એમાં તો ગરમ છે એકદમ તો ચાલો બધા ફાઇનલી ગેસ આપણને બસ મળી ગઈ છે આપણે જે બસમાં આવ્યા હતા એ જ બસમાં આપણે ફરી રિટર્ન થાય છે ને આગ જો સોજી ગઈ છે બે બાજુ શું કેવું રાજ તો રાજ અમે ભાવનગર ઉતરશું ને રાજ અહીંથી સીધા જશે ભાવનગર શું અમદાવાદ સોરી અમે ભાવનગર ઉતરશું ને એ ત્યાંથી અમદાવાદ બધા મોઢા જો આવ્યા ત્યારે અત્યારે જો બાય બાય દી ફાઇનલી અમે લોકો બસમાં બેસીને જઈ રહ્યા છીએ ઘરે બહુ મજા આવી ગઈ ગાઈસ ગાઈસ જો હોલ્ડ કર્યો છે ને આપણે કોણ લઈ લીધો છે રાજે સોડા લીધી છે તમે ભાઈ શું નક્કી કરો છો હે તમે કઈ લીધી બતાવો તમારે મેંગો ડોલી આપણે ચોકલેટ ફ્લેવર કોણ લઈ લીધો છે ગાઈસ ભાવનગર આવી ગયું છે અને આપણે અહીંયા ઉતરવાનું છે અને રાતને જવાનું છે અમદાવાદ કારણ કે ખબર જ છે બધાની જોબ કરે છે એ અમદાવાદ ને હું જઈશ ગામડે 3-4 દિવસ આ રહેતા તો મજા આવ્યો ગમશે હાલો નહીં ઉતરી જાવ મારે અરે મારે યાર ઉતરી જાવ અહીંયા
આવું તમને લઈ જાઉં એ છે ના કરે તો આવીને જો કપડાને એવું ફટાફટ ચેન્જ કરી લીધું ને આપણે પાછી 3 વાગ્યાની બસ છે તો મારે જવાનું છે ગામડે ને અત્યારે જો આવીને તો થાય કે ભાઈ ક્યાં હોઈ ગયા છે તો જીજાજી ના ગયા છે કેવો લાગ્યો થાકોડો તો જોરદાર થાકોડો લાગ્યો છે ને આપણને લાગ્યો છે તો ઘરે જઈને જ આપણે આરામ કરશું તો 3 વાગ્યાની બસ છે 5-10 મિનિટ બેઠીએ પછી આપણે પણ નીકળશું ફોનમાં ચાર્જિંગ નથી તો ફોનને ચાર્જ કરી લઈએ આપણે એન્ડ ગાઈસ અહીંથી મારે એકલા જવાનું છે ઘરે એટલે હું બેસી ગઈ છું બસમાં તો આપણે જવાનું છે ગામડે એન્ડ ગાઈસ અત્યારે અચાનક જ તેવા શું કહેવાય પલટો આવી ગયું છે ને કંઈ ખબર નહીં એમ તો જો હાલત ઘરની ગામડે આવતા અચાનક જ ત્યાં હાલત જોવા મળશે આમ તો જો અંધાર ને એવું મેં બંધ કર્યું પણ બાજુ ખુલ્લી ગઈ છે બંધ હતી કોનું ચાર્જિંગ છે અંદર મોકલે ભાવનગર વાળા જો વાયર નો અડાય અત્યારે નથી અડ્યો આમ નીચેથી વી ગયા